ગુજરાતમાં જુલાઈમાં મેઘરાજાએ જમાવટ કરી છે। જૂન મહિનામાં જે કસર રહી ગઈ હતી તે જુલાઈ મહિનામાં પૂરી કરી દીધી છે। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ જળ તરબોળ થઈ ગયા છે અને હજુ પણ આવી જ સ્થિતિ રહી શકે છે, કારણ કે એક સાથે અનેક સિસ્ટમ સક્રિય થઈ છે। ગુજરાતના કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે અને કયા વિસ્તારને સાવચેતી રાખવાની જરૂર છે, જુઓ આ અહેવાલમાં। ગુજરાત પર હવે મેઘરાજા પૂરેપૂરા મહેરબાન થયા છે। દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી, મધ્ય ગુજરાતથી માંડીને ઉત્તર ગુજરાત સુધી આકાશમાંથી વરસી રહેલા વરસાદી ધરતીને તરબોળ કરી દીધી છે અને હજુ પણ વરસાદનો આ જોરદાર રાઉન્ડ યથાવત રહેવાના એંધાણ છે। अभी कल के लिए भी ज़्यादातर स्थान में गुजरात रीजन में बारिश रहेगा, हल्का से मध्यम रहेगा और हैवी टू वेरी हैवी विद ऑरेंज वार्निंग भी दिया गया है। और जो 9 जुलाई को इसमें फेयरली वाइड स्प्रेड रेनफॉल रहेगा, हैवी रेनफॉल येलो वार्निंग के साथ दिया गया है गुजरात रीजन में। सौराष्ट्र कच्छ में कल हैवी रेनफॉल वार्निंग है येलो वार्निंग के साथ। अगले आज और कल के लिए थंडरस्टॉर्म वार्निंग दिया गया है, इसमें बिजली गिरने का संभावना रहेगा। विंड स्पीड 40 से 50 किलोमीटर प्रति घंटा होने का संभावना है गुजरात और सौराष्ट्र कच्छ दोनों रीजन में आज और कल 7 और 8 जुलाई। ગુજરાતભરમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, ખેડા, અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી છે। જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે। इसमें कोस्टल क्षेत्र में अभी नॉर्थ गुजरात, उत्तर गुजरात और दक्षिण गुजरात की जो पवन का स्थिति है, मेनली पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे। एक्टिव मानसून कंडीशन के कारण विंड स्पीड थोड़ा पवन का जो स्पीड है थोड़ा स्ट्रॉन्ग रहेंगे। इसमें 20 to 25 नॉट से गस्टिंग 30 नॉट तक होने का संभावना है। इसमें रेन थंडर स्टॉर्म का भी पूर्वानुमान है। सी कंडीशन रफ टू वेरी रफ होने का संभावना है। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ જોરદાર વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રને વરસાદનો આ રાઉન્ડ આવરી લેશે તેવી આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા છે। કે દક્ષિણ ગુજરાતમાં આવનાર વલસાડના ભાગોમાં, આ ઉપરાંત નવસારીના ભાગોમાં અને સુરતના ભાગોમાં ભારે વરસાદ રહેવાની શક્યતા છે। કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં જળભરાવ પણ થવાની શક્યતા રહેશે, એટલે ત્યાં તો વરસાદ રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ ભાગોમાં લગભગ ભારે વરસાદ થવાની શક્યતા છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દાહોદ, લુણાવાડા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। લાંબા સમય સુધી રાહ જોયા બાદ આખરે મેઘરાજા મહેરબાન થયા છે, જેથી ખેડૂતો ખુશ છે। તો બીજી તરફ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા। નદીઓમાં નવા નીર આવવા અને જનજીવન પ્રભાવિત પણ થઈ ગયું છે। ગુજરાતમાં મેઘરાજાનો આ જોરદાર વરસાદી રાઉન્ડ હજુ યથાવત રહેવાનો છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।